કોઈ પણ દેશ કે રાજ્યના નિર્માણનો પાયો તેના શિક્ષણ પર ટકેલો હોય છે. ભારતનો ઇતિહાસ સાક્ષી છે કે તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિદ્યાલયોથી આ દેશે દુનિયાને જ્ઞાનનો પ્રકાશ આપ્યો હતો. ઋષિ મુનિઓના આશ્રમથી શરૂ કરીને આધુનિક શાળાઓ સુધી શિક્ષણને હંમેશા પવિત્ર અને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીએ નઈ તાલીમ દ્વારા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં 1906માં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરીને દેશને એક નવી દિશા ચીંધાડી હતી. પરંતુ આજે આઝાદીના દાયકાઓ પછી પણ જે શિક્ષણ બાળકોના ભવિષ્યને આકાર આપે છે તે ખુદ વ્યવસ્થાની લાચારી અને રાજકીય ઉદાસીનતાના અંધકારમાં ફસાયેલું છે. એક તરફ મોડેલ સ્ટેટ અને ડિજિટલ ક્લાસરૂમની મોટી ડંફાસો પોકારવામાં આવે છે, તો બીજી તરફ વાસ્તવિકતા એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે શિક્ષણ મેળવવું એ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું સાબિત થઈ ગયું છે. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા. વાત કરીશું આજના ગુજરાતની જે શિક્ષણની સ્થિતિ છે તેના વિશે. રોજ એક નવી સમસ્યા અને તેના ઉકેલ માટે લાંબી રાહ. આજ જાણે આજની શિક્ષણ વ્યવસ્થાની ઓળખ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નવું શૈક્ષણિક કાર્ય શરૂ થયાને 1 મહિનોથી વધારે સમય વીતી ગયો છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પણ સરકારી શાળાના વિદ્યાર્થીઓના નસીબમાં હજુ પુસ્તકોનો સૂર્યોદય નથી થયો. વિચાર કરો, જે બાળકોને દેશનું ભવિષ્ય કહેવામાં આવે છે તે બાળકો શાળાએ તો જાય છે, પણ હાથમાં પુસ્તકો વગર બેસી રહેવાનું છે. શું શિક્ષણ વિભાગ નવું સત્ર ક્યારે શરૂ થવાનું છે તે ભૂલી ગયો હતો, કે પછી આ આળસ પાછળ પણ કોઈ આયોજનનો અભાવ જવાબદાર છે? એક તરફ ખાનગી શાળાઓ તોતિંગ ફી લઈને આગળ વધી રહી છે, ત્યારે સરકારી શાળાઓમાં ભણતા ગરીબ પરિવારોના બાળકો પુસ્તકો વિના જ 1 મહિનો પાછળ ધકેલાઈ ગયા છે. અને આનાથી મોટી શરમજનક બાબત હોય પણ શું શકે? અને આ કોઈ સામાન્ય આક્ષેપ નથી, પરંતુ ખુદ કેન્દ્ર સરકારની સંસ્થા નીતિ આયોગ અને તેના જ તાજેતરનો સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન્ડિયા રિપોર્ટે ગુજરાતના શિક્ષણ મોડેલની એવી વાસ્તવિકતા સામે આણી છે જે જોઈને કોઈ પણ સંવેદનશીલ નાગરિક ધ્રુજી ઉઠશે. જરા નીતિ આયોગના સત્તાવાર આંકડા પર નજર તમને કરાવું તો તમને પણ થશે કે આ ગુજરાતમાં ચાલી શું રહ્યું છે. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના નારાઓ માત્ર નારાઓ પૂરતા સીમિત દેખાઈ રહ્યા છે. એક જ શિક્ષકના ભરોસે ચાલતી શાળાઓની વાત કરીએ તો રાજ્યમાં લગભગ 2936 જેટલી સરકારી શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. આ એક જ શિક્ષક હાજરી પૂરશે, મધ્યાહન ભોજન સંભાળશે, ક્લાર્કનું કામ કરશે, પછી ધોરણ 1 થી 5 ના 1,05,134 બાળકોને પણ ભણાવશે. આ કથળતી સ્થિતિનો મોટો પર્દાફાશ છે. બીજી તરફ ચિંતાજનક જે ડ્રોપ આઉટનો રેટ સામે આવ્યું છે એ પણ ખૂબ ભયાનક છે. ભણવાની ઉંમરે બાળકો શાળા છોડી રહ્યા છે. ધોરણ 10 સુધી પહોંચતા 27.6%, એટલે કે આશરે 2.3 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણને કાયમ માટે અલવિદા કહી દે છે. અને એથી વધારે વર્ગખંડોની ભારે અછત. સ્માર્ટ બોર્ડ તો દૂરની વાત છે, પણ બેસવા માટે ઓરડા જ નથી. રાજ્યમાં અંદાજિત 42,000 વર્ગખંડોની ભારે અછત વર્તાઈ રહી છે. અને એનાથી ભયાનક એ આંકડો છે કે ગુમ થયેલા બાળકો. અને સૌથી ચોંકાવનારો આંકડો એ છે કે આશરે 6.4 લાખ બાળકો સિસ્ટમમાંથી અનટ્રેક્ડ એટલે કે ગુમ થયા છે. આ બાળકો ગયા ક્યાં? શાળા છોડીને ક્યાં અંધકારમાં ધકેલાયા છે? તેની તંત્ર પાસે કોઈ કાગળ પર નોંધ જ નથી. હવે આનાથી ભયાનક રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ શું હોઈ શકે? અને સ્થિતિ આટલી કથળેલી છે છતાં સુધારાની પ્રક્રિયા કાચબા ગતિએ ચાલે છે. નીતિ આયોગે આ સ્થિતિને સુધારવા માટે 3 મહત્વના આકરા સૂચનો પણ કર્યા છે. તેમણે કહ્યું છે કે નાની અને સુવિધા વગરની શાળાઓને મોટા સંકુલ સાથે જોડી દેવામાં આવે, જેથી ધોરણ 1 થી 12 સુધીનું જે ગુણવત્તાસભર શિક્ષણ છે પૂરતા સ્ટાફ સાથે એક જ જગ્યાએ મળી રહે. તેમણે બીજું એવું પણ કહ્યું છે કે શિક્ષણનું સ્તર માપવા માટે 125 થી વધુ પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ કડક રીતે લાગુ કરવામાં આવે. સાથે એવું પણ કહ્યું છે કે શિક્ષકોને ચૂંટણીની ડ્યુટી, વસ્તી ગણતરી, અન્ય બિન શૈક્ષણિક જે સરકારી કામોમાંથી મુક્ત કરો, જેથી તેઓ પોતાનો પૂરેપૂરો સમય માત્ર વર્ગખંડમાં બાળકોને ભણાવવા પાછળ આપી શકે. પણ સૌથી મોટો સવાલ તો એ ઊભો થાય છે અહીંયા કે જો કોઈ સરકારી અન્ય મોરચે વૈશ્વિક સ્તરના દાવા કરતી હોય, સરકાર જે દાવાઓ કરે છે તો પોતાના જ રાજ્યના પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવા કેમ નથી કરી શકતી? શા માટે કરોડોના બજેટ છતાં વર્ગખંડો ખાલી છે અને શાળાઓ છે શિક્ષકો વગર સૂની પડી છે?
શું કામ દર વર્ષે પુસ્તકો વહેંચવામાં આવી જ લાપરવાહી દાખવવામાં આવે છે? આવા અનેક સવાલો છે અને ભૂતકાળમાં પણ આવી અનેક ઘણી ઘટનાઓ થઈ છે. ભલામણો કાગળ પર સમેટાઈ ગઈ છે. સવાલ એ છે કે શું નીતિ આયોગના સણસણતા રિપોર્ટ પછી પણ શિક્ષણ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે કે કેમ? કે પછી ગરીબોના બાળકનું ભવિષ્ય આમ જ રામ ભરોસે ચાલતું રહેશે? આવા અનેક સવાલ છે. મારે શિક્ષણ મંત્રી રીવાબાને પણ પૂછવું છે, પ્રદ્યુમન બાજાને પણ પૂછવું છે કે ગુજરાતની શિક્ષણની આ સ્થિતિમાં સુધારો ક્યારે આવશે? કચ્છના એવા વિસ્તારો છે કે જ્યાં શિક્ષણની ગુણવત્તા તમે જોઈ લો, એક જ શિક્ષક હોય એ આખી શાળાને કેમ ચલાવી શકે? અને ઘણી બધી એવી શાળાઓ છે કે ત્યાંથી બીજી શાળામાં શિક્ષકને ખસેડવામાં આવે છે. તો એ શાળાનું શિક્ષણનું શું? બંને શાળાઓનું બગડે છે ને. ઘણા બધા એવા શિક્ષકો છે કે જેને કામ કરવું છે પણ શાળાઓ નથી. વિદ્યાર્થીઓને બેસાડવા તો બેસાડવા ક્યાં? અને સૌથી મહત્વનું કે શિક્ષકો ભણેલ ગણેલ ગુજરાતમાં બેરોજગાર લોકો કેટલા અત્યારે રખડી રહ્યા છે. તો ભાઈ ભરતી કરો ને એને. અને એનાથી વિશેષ વસ્તુ એ છે કે તમે જે ડંપાસો મારો છો, આપણે હમણાં તાજેતરમાં જોયું પ્રવેશોત્સવ દરમિયાન કેવા છબરડા સામે આવ્યા. 9મા સુધી છોકરાને ABCD નથી આવડતી. હવે આમાંથી ભણશે, ગુજરાતના આગળ વધશે કે એને વિશ્વગુરુ તો કેમ ગુજરાત બની શકે? આપણે જે પણ ડંફાસો રાજકીય નેતાઓ મારે છે એને સીધો સવાલ છે. ગુજરાતનું તમે એ વર્ગું દ્રશ્ય જોઈ લો, બાળકોનું ભવિષ્ય જુઓ, બાળકોને ABCD નથી આવડતી. શું તમે ગુજરાતના બાળકો વિશે વાત કરો? છોટા ઉદેપુરનું એ બાળક આજે પણ શિક્ષણ માટે સંઘર્ષ કરે છે. ત્યાં પોસ્ટિંગ લેવા માટે અધિકારીઓ પૈસા ખર્ચે છે, પણ એવી નીતિ નથી અપનાવતા કે જે સરકાર યોજનાઓ પહોંચાડે છે એ યોજનાની અમલવારી કરે અને ખરેખર બાળકોને ભણાવે. બાળકોને ભણવું છે, નથી ભણવું એવું નથી. બાળકોમાં એક પ્રકારની ઉત્સુકતા છે કે તેઓ પણ શાળાએ જાય, પણ શાળાઓ તો હોવી જોઈએ ને, શાળામાં શિક્ષક તો હોવા જોઈએ ને, શાળામાં પુસ્તકો તો હોવા જોઈએ ને. શાળામાં એવું કશું છે જ નહીં. અને આપણે વાત કરીએ કે શિક્ષણ ક્ષેત્રે બહુ આપણે આગળ પ્રગતિ કરી છે. આ બધી ડંફાસો રહેવા દો. ખરેખર ગુજરાતની જે નગ્ન વાસ્તવિકતા છે એને સ્વીકારી લો અને સુધારો પણ લાવો. હાલ વાત વિગતવારમાં આટલું જ. તમારું શું માનવું છે ગુજરાત આ મુદ્દાઓને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટેક ન્યૂઝ. નમસ્કાર.